ખરેખર અમે ઘણું ફર્યા હો ભાઈ, ઘણું ફર્યા, પણ અમારા બલ્લુને તો ઠકાણું પડતું નહીં. બોલો હડો, આજે ભાઈને ઠકાણું પડી ગયું, એવી રીતના ભાઈને ઠકાણું પડી જાય તો સારું એમ. બીજું કોઈ કહેતો નહીં. એટલે તમે આ ધમકી આલી છે ને, એટલે આ થોડું ખાચવીને ફરજો એમ. ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા, બાકી બંકાનો કોઈ ગાડીની જરૂર નહીં, કારણ કે હાલે આને દૂધ રાખતો વાગે છે ને. હા, ખરેખર કેટલી બધી પબ્લિક છે. હમ પહાડો છો, હું ગાડીમાં બેઠો બેઠો વાત કરે જતો તો ખરેખર મારી કુળદેવી જોગનો ખોટું નહીં કહેતો કે આ ગામના બધા મોણા હારા લાગે, કારણ કે કોઈનું મોઢું છે નહીં એમ કે ઉતરી ગયેલું મોઢું નતું, બધાનું મોઢું હતું હતું એમ. બધા એમ કે સ્માઈલ વાળા. હા, મારા ઘરે વાળા. હા, શું કેવું? એટલે જંગ જોમે કે રંગ જોમે, પણ જો આ પંકાની એન્ટ્રી ઓટરો લેવો થાય ને તો આખો માહોલ જોમે લે. સાચું ખોટું? બાકી તો મેટર જેવું લાગે ને તો રાતે 2 વાગે ફોન કરી દેવાનો. હા, 2 માથાળો ને 3 માથાળો ને પણ 10 માથાળો હશે તો રાતે ઉપાડી લે. બરાબર? હા, માર ખાવાનું થાય ને તો ખાઈ લે, એમ તો કોઈ વાંધો નથી. કારણ કે દાદાગીરીનો વિડીયો હોય, દાદાગીરીનું એમાં તો મારે શરૂઆતમાં તો જબ્બર દાદાગીરી કરું છું, પણ પછી છેલ્લે જાતે ખરેખર મારા છે ભૂગડીને મારે છે. બરાબર? પણ કોઈ ચિંતા નહીં કરવાની, દાદાગીરી કરવાનો ટાઈમ આવે ને એટલે કરી નાખવાની. બાકી ડોનગીરી દાદાગીરી અહીંયા નો કરાય, એ મારે ઓતરોલી વાળા બેઠા હોય તો પાવર ના કરાય. કાળા કપડા કાળી ગાડી માર્કેટમાં એન્ટ્રી મારું, મને નડ્યાઈને નડું હોમાં પડે પાડું. એ આગે વન ગોમનો મોટિયાર કિરદારથી ડાકું છું, દાદા ડોમિસગીરી નહીં લાકડીએ વ્યવહાર કરું. તમે બધા કરતા હશો, હું તો લાકડી વ્યવહાર નહીં કરતો, કારણ કે હું ચીરથી હાથોનો છૂટો છું. અને ગમે આવે ગમાયા વગર મિલતો નહીં એમ. બરાબર? બાકી વધારે કોઈ કહેવું નહીં. પેલા વરરાજા ચોક દર્શન કરવા જતા તે દર્શન કરીને આવ્યા છીએ. બરાબર? એટલે આપણે હવે કલાકારોને ગાવાનો મોકો લઈએ, એના ગોળ. બરાબર? અને અમે હેડો, કારણ કે અમારે તમારી રોટલા ખાવા રહેવાનું નહીં, કોણ થાય છે એટલે. બરાબર? હા, સપનું એટલે હમણાં તો ગાયું તમે કોમેડી નથી કરી, સપનું ગાયું તું. હારે હડો, ઇકો વાળા ભાઈ તમારું બટન ખોલી દે જેટલા હોય એટલા. અને ઓયકણ અમે અમારા જવુભાને આમંત્રણને મોન આલી લાયા છે. બરાબર? આઈ ચીલો ભાઈ બતાવી દીધા તો મને લ્યો, જોઈ લો. હા, એ તો મારા ભાઈ કોઈ આચાર જ નહીં. કોણ વગાડ છે પાછું?